આપણે સૌ જ્યારે ગામડા વિશે વિચારીએ ત્યારે મનમાં શાંતિ અને લીલોતરીના દ્રશ્યો આવે, ખરું ને? પણ શું ક્યારે વિચાર્યું છે કે આ ગામનું સંચાલન કોણ કરે છે? તો ચાલો, આજે આપણે એ જ પાયાના એકમ એટલે કે ગ્રામ પંચાયતને બરાબર સમજીએ. ગામમાં નવો રસ્તો ક્યારે બનશે કે પછી ઘરે ઘરે શુદ્ધ પાણી પહોંચાડવાની વ્યવસ્થા કોણ કરશે? આ સવાલો ભલે સામાન્ય લાગે, પણ એની પાછળ એક આખી વ્યવસ્થા કામ કરે છે. અને એ સવાલોનો જવાબ છે ગ્રામ પંચાયત. જુઓ, આ માત્ર એક સરકારી કચેરી નથી, પણ આપણી લોકશાહીનો એ પાયો છે જે ગામના વિકાસની દિશા નક્કી કરે છે. આ ચિત્રને તમે ગ્રામ પંચાયતની એક બ્લૂપ્રિન્ટ કે નકશો સમજી શકો છો. એમાં એની રચના કેવી રીતે થાય છે, એના મુખ્ય કામો કયા છે અને પૈસા ક્યાંથી આવે છે, એ બધું જ છે. તો ચાલો આપણે એક પછી એક આ દરેક ભાગને નજીકથી સમજીએ. તો સૌથી પહેલો સવાલ, આ પંચાયત બને છે કેવી રીતે અને એને ચલાવે છે કોણ? જો ગ્રામ પંચાયત બનાવવા માટે વસ્તી એકદમ મહત્વની છે. સામાન્ય રીતે જે ગામની વસ્તી 500થી 25,000ની વચ્ચે હોય ત્યાં ગ્રામ પંચાયતની રચના થાય છે. હવે આ આંકડો કેમ જરૂરી છે? કારણ કે એના આધારે જ નક્કી થાય છે કે પંચાયતમાં કેટલા સભ્યો હશે, જેથી ગામના દરેક વિસ્તારને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે. આ સિસ્ટમની એક ખાસ વાત છે. એમાં લોકશાહી અને સરકારી વહીવટ બંનેનો સરસ મેળ છે. ગામનું સંચાલન મુખ્યત્વે બે લોકોના હાથમાં હોય છે. એક, જેને ગામના લોકો પોતે ચૂંટે છે, અને બીજા, જેને સરકાર નિયુક્ત કરે છે. અને આ બે મુખ્ય વ્યક્તિઓ છે, સરપંચ અને તલાટી કમ મંત્રી. સરપંચ, જે ગામ લોકોના વોટથી ચૂંટાઈને આવે છે, એ ગામની જરૂરિયાતોનો અવાજ છે. બીજી બાજુ તલાટી કમ મંત્રી એ સરકારી અધિકારી છે, જે બધો વહીવટ અને સરકારી નિયમોનું ધ્યાન રાખે છે. આ બંને સાથે મળીને જ ગામનું ગાડું આગળ ચલાવે છે. સારું, તો માળખું તો સમજાઈ ગયો, પણ હવે એ જોઈએ કે આ પંચાયત ખરેખર ગામ માટે શું કામ કરે છે. ગ્રામ પંચાયતના કામોને આપણે સરળતા માટે 3 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલું, આપણા રોજિંદા જીવન જરૂરિયાતની સુવિધાઓ. બીજું, ગામનો લાંબા ગાળાનો વિકાસ. અને ત્રીજું, વહીવટી કામકાજ એટલે કે રેકોર્ડ વગેરે સાચવવાનું કામ. પાયાની સુવિધાઓ એટલે શું? એટલે કે દરેકના ઘરે પીવાનું ચોખ્ખું પાણી પહોંચે, રાત્રે શેરીઓમાં અજવાળું રહે અને ગામના રસ્તાઓ સારા હોય. આ બધી મૂળભૂત જવાબદારીઓ પંચાયતની છે. ખાલી રસ્તા, પાણી જ નહીં, પંચાયત ગામના વિકાસનું પણ વિચારે છે. અને વિકાસમાં સૌથી મહત્વનું શું? શિક્ષણ અને આરોગ્ય. એટલે કે ગામની નિશાળ બરાબર ચાલે અને લોકોને પ્રાથમિક સારવાર માટે સુવિધા મળે, એ જોવાનું કામ પણ પંચાયતનું જ છે. અને હા, આ વહીવટી કામો પણ એટલા જ જરૂરી છે. ગામમાં કોઈનો જન્મ થાય કે કોઈનું મૃત્યુ થાય એની નોંધણી કરવી, જમીન મિલકતના રેકોર્ડ સાચવવા, આ બધી બાબતો ગામના સારા આયોજન માટે ખૂબ જ જરૂરી છે. હવે એક મોટો સવાલ મનમાં આવે કે આ બધા કામો કરવા માટે પૈસા ક્યાંથી આવે છે? ચાલો હવે પંચાયતની આવકના સ્ત્રોત પર નજર કરીએ. પંચાયતની આવકના મુખ્યત્વે 2 રસ્તા છે. પહેલો, સ્થાનિક કરવેરા, જે સીધા ગામના લોકો પાસેથી જ આવે છે. અને બીજો, સરકારી ગ્રાન્ટ, એટલે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી મદદ. સ્થાનિક ટેક્સમાં શું આવે? જેમ કે પાણી વેરો, સફાઈ વેરો અને મિલકત વેરો. આ પૈસા સીધા જ ગામના નાના મોટા કામોમાં વપરાય છે. આનાથી પંચાયત થોડી આત્મનિર્ભર પણ બને છે. પણ આ આખી સિસ્ટમમાં આ બધાથી પણ વધારે જો કોઈ મહત્વનું હોય તો એ છે લોકોની પોતાની ભાગીદારી. અને એના માટેનું પ્લેટફોર્મ એટલે ગ્રામસભા. ગ્રામસભાને તમે ગામની સંસદ કહી શકો. ગામની મતદાર યાદીમાં જે કોઈનું પણ નામ હોય એ દરેક વ્યક્તિ આપોઆપ એનો સભ્ય બની જાય છે. આ જ તો છે સાચી લોકશાહી. ગ્રામસભા ખાલી એક મીટિંગ નથી, પણ એક જીવંત ચર્ચાનું મંચ છે. અહીંયા ગામના બધા લોકો ભેગા થાય છે અને પોતાની સમસ્યાઓ, પોતાના સૂચનો કે ફરિયાદો સીધી જ સરપંચ અને બીજા સભ્યો સામે મૂકી શકે છે. સરપંચ આ સભાના અધ્યક્ષ હોય છે અને અહીંયા પંચાયતે પોતે કરેલા કામોનો હિસાબ આપવો પડે છે. ગામના વિકાસ માટે કયા કામો કરવા, બજેટ ક્યાં વાપરવું, એ બધા પર ખુલ્લેઆમ ચર્ચા થાય છે. આનાથી જ પંચાયત લોકો પ્રત્યે જવાબદાર બને છે. એટલે જ કહેવાય છે કે ગ્રામસભા એ પંચાયતી રાજ વ્યવસ્થાનો આત્મા છે, કારણ કે લોકોની ભાગીદારી વગર આ આખી સિસ્ટમ અધૂરી છે.
તો આ આખી વ્યવસ્થા સમજ્યા પછી સવાલ એ થાય કે એક નાગરિક તરીકે ગામના વિકાસમાં કેવી રીતે યોગદાન આપી શકાય. ગ્રામસભામાં હાજરી આપવાથી માંડીને પંચાયતના કામ પર ધ્યાન રાખવા સુધી દરેક નાગરિકની ભૂમિકા ખૂબ જ કિંમતી છે. કારણ કે યાદ રાખજો, એક મજબૂત ગામ જ એક મજબૂત દેશનો પાયો છે.